સ્વાગત કરું છું મિત્રો આપ સૌનું આપની ચેનલમાં કાયદાની પાઠશાળામાં। મિત્રો આજ આપણે એક બહુ મહત્વના પ્રશ્ન વિશે ચર્ચા કરવાના છીએ। હવે પ્રશ્ન મિત્રો અહીંયા એ છે કે કોઈ સગીર વયની વ્યક્તિ હોય અને તે બેંક એકાઉન્ટ ધરાવતી હોય અને તે બેંક એકાઉન્ટનો ચેક કોઈ વ્યક્તિને આપવામાં આવે અને ચેક બાઉન્સ થઈ જાય તો શું સગીર જવાબદાર છે, તેના વાલી જવાબદાર છે કે બંનેમાંથી કોઈ જવાબદાર નથી? હવે ફરિયાદ કરવી તો કોના ઉપર કરવી, સગીર પર કરવી કે માતા પિતા ઉપર કરવી? એટલે કે આમાંથી 138ના ગુના માટે કોણ જવાબદાર છે? તો આ મુદ્દા વિશે આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ મિત્રો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો બહુ મહત્વનો છે, તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો। તમારા પ્રશ્ન કોઈ હોય તો કોમેન્ટમાં પણ જણાવજો। તો ચાલો મિત્રો આપણે હવે વિગતવાર આ પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરીએ। તે પહેલા આપણે એક મુદ્દો પણ ચર્ચા કરવું જરૂરી છે કે સગીર કોને કહેવાય। સગીર એ વ્યક્તિ છે કાયદાની ભાષામાં કે જેના 18 વર્ષ હજી પૂરા નથી થયા, તે વ્યક્તિ નિર્ણય લેવા માટે સક્ષમ નથી, તે વ્યક્તિ સાચું ખોટું શું છે તે નિર્ણય કરવા માટે સક્ષમ નથી, એટલે આવી વ્યક્તિ સગીર કહેવાય છે। કાયદાની ભાષામાં 18 વર્ષથી નીચે હોય તે વ્યક્તિને સગીર તરીકે માનવામાં આવે છે અને આ સગીર વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો કોન્ટ્રાક્ટ પણ થતો નથી। એટલે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872 ની કલમ 11 મુજબ કોઈ પણ સગીર વ્યક્તિ સાથે જો કોઈ પણ પ્રકારનો કોન્ટ્રાક્ટ કર્યો હોય, કોઈ લેવડ દેવડ કરી હોય તો તે કોર્ટની અંદર માન્ય નથી અને તેની વેલ્યુ શૂન્ય બરાબર છે। એટલે કે સગીર સાથે કોઈ પણ પ્રકારના વ્યવહાર, કોઈ પણ પ્રકારનો કોન્ટ્રાક્ટ, કોઈ પણ પ્રકારના કરાર માન્ય જ નથી। કોર્ટમાં તમે આવા કરાર કે આવા કોઈ પણ પ્રકારના કોન્ટ્રાક્ટ રજૂ કરો અને આવી કોઈ પણ હકીકત તમે કોર્ટની અંદર રજૂ કરો કે આ સગીર વ્યક્તિ સાથે મારે આવો કોન્ટ્રાક્ટ થયો હતો, એની જોડે આ પૈસાની લેવડ દેવડ થઈ હતી, તો કોર્ટ ક્યારેય પણ માન્ય રાખશે નહીં। એટલે કે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની કલમ 11 મુજબ સગીર સાથેના કોઈ પણ વ્યવહાર વેલિડ નથી, એ વોઇડ છે। એટલે સગીર પર કોઈ પણ પ્રકારનું દેવું બનતું નથી, સગીર કોઈ પણ પ્રકારના દેવા માટે જવાબદાર બનતું નથી। તે સંજોગોમાં 138નો કેસ સગીર પર ક્યારે પણ દાખલ ન થઈ શકે। હવે અહીંયા મહત્વની કલમ એક સમજવાની છે કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138, એટલે કે ચેક બાઉન્સનો કેસ કરવા માટે શરતો શું છે? આ શરતો પૂર્ણ થશે તો જ ચેક બાઉન્સનો કેસ આપણે દાખલ કરી શકીશું। ચેક આપનાર વ્યક્તિની માથે કાયદેસરનું દેવું હોવું જોઈએ અને તે દેવા પેટે ચેક આપેલો હોવો જોઈએ અને તે ચેક પર તેના હસ્તાક્ષર પણ હોવા જોઈએ। એટલે કે ચેક જે આપ્યો છે એ કાયદેસરના દેવા પેટે આપેલો હોય તો જ 138નો કેસ તે વ્યક્તિ પર દાખલ થઈ શકે છે। એટલે કે સગીર પર આવું કોઈ પણ પ્રકારનું કાયદેસરનું દેવું ઊભું જ થતું નથી, ત્યારે 138નો કેસ સગીર પર તમે દાખલ નહીં કરી શકો। અને અહીંયા ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબની જે જોગવાઈઓ આપી છે તે જોગવાઈઓની જે શરતો છે તે પૂર્ણ થતી નથી, તેથી 138નો કેસ સગીર વ્યક્તિ પર દાખલ ન થઈ શકે। હવે અહીંયા બીજું સમજવા જેવું હોય છે મિત્રો કે સગીરનું બેંક એકાઉન્ટ તેના વાલી સાથે જોઈન્ટ હોય છે। એટલે કે સગીરની જોડે સ્વતંત્ર એકાઉન્ટ નથી હોતું। સગીરના જે વાલી છે, માતા હોય કે પિતા હોય, તે જોઈન્ટમાં એકાઉન્ટ હોય છે, એટલે કે જે ઓપરેટ કરવા વાળો વ્યક્તિ હોય છે તેના વાલી હોય છે। સગીર આ એકાઉન્ટને ઓપરેટ નથી કરતો। બેંક પણ ક્યારેય સગીરને સ્વતંત્ર એકાઉન્ટ ખોલી આપતી નથી, એટલે કે વાલીએ ફરજિયાત તેની સાથે સંયુક્તમાં રહેવું પડે છે। અહીંયા મિત્રો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 26 જોવી બહુ જરૂરી છે। હવે આ સેક્શનની અંદર એવી સ્પષ્ટ જોગવાઈ કરી છે કે ચેકની અંદર, એટલે કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય કોઈ પણ પ્રકારનો, તેની અંદર સગીર સહી કરી શકશે, પરંતુ તે ચેક બાઉન્સ થઈ જાય તો તેના માટે સગીર જવાબદાર નથી। એટલે સરળ ભાષામાં સમજીએ તો ચેક પરની સહી કરવાથી ચેક અમાન્ય નથી થઈ જતો, પરંતુ ચેક જો બાઉન્સ થાય તો સગીર તેના માટે જવાબદાર નથી અને સગીર પર 138નો કેસ, એટલે કે ચેક બાઉન્સનો કેસ દાખલ કરી નહીં શકાય। હવે બીજો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ ચેકની અંદર જો વાલીની સહી હોય તો પછી વાલી તેના માટે જવાબદાર બનશે અને તે જ સંજોગોમાં જ્યારે વાલીની કાયદેસરના દેવા પેટે આ ચેક આપ્યો હોય, એટલે કે તેના વાલીએ સગીર વ્યક્તિના એકાઉન્ટનો ઉપયોગ કર્યો હોય અને તેની માથે જો દેવું હોય અને તે દેવું ચૂકવવા માટે જો કોઈ વ્યક્તિને ચેક આપ્યો હોય તો તે સંજોગોમાં આ વાલી સામે 138ની ફરિયાદ દાખલ થઈ શકશે। એટલે મિત્રો સગીર જોડે કોઈ પણ પ્રકારનો વ્યવહાર હશે તો તે વ્યવહાર અમાન્ય છે, એટલે સગીરની સહી વાળો જો ચેક બાઉન્સ થયો હોય તો સગીરની સામે કોઈ પણ પ્રકારે ફરિયાદ દાખલ થતી નથી। હવે આ ચેકની અંદર જો વાલીની સહી હોય તો વાલી સામે ચોક્કસ 138ની ફરિયાદ દાખલ થઈ શકે છે
અને ત્રીજી વાત એ કે કોઈ પણ પ્રકારનો કોન્ટ્રાક્ટ સગીર સાથે થતો નથી, એટલે સગીરની માથે કોઈ પણ પ્રકારની જવાબદારી, કોઈ પણ પ્રકારનું દેવું ઊભું થતું નથી. એટલે અલ્ટિમેટલી આપણે સમજ્યા કે જો સગીરના નામે ચેક આપેલો હોય, એટલે કે સગીરના એકાઉન્ટનો ચેક હોય અને સગીરની સહી હોય અને ચેક બાઉન્સ થયો હોય તો સગીરની સામે 138 નો કેસ દાખલ નથી થતો. પણ જો વાલીની સહી હોય તો વાલીને ચોક્કસ 138 ના કેસમાં એન્ટર કરી શકાય છે, એની સામે ફરિયાદ પણ દાખલ કરી શકાય છે. તો મિત્રો, તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય અને કંઈક જાણવા મળ્યું હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક પણ કરજો અને તમારો કોઈ પ્રશ્ન આવો કાયદાનો હોય તો કમેન્ટમાં પણ જણાવજો. આપણે નેક્સ્ટ વિડીયો તમારા કમેન્ટ પર બનાવીશું.